જમ્મુ કાશ્મીરમાં રાતનું તાપમાન શૂન્યની નીચે, કાશ્મીરના તમામ જિલ્લાઓમાં પારો શૂન્યની નીચે સરક્યો. જમ્મુ અને કાશ્મીરમાં વહેલી સવારે ધુમ્મસનું સામ્રાજ્ય. શ્રીનગરમાં -4.1 ડિગ્રી તાપમાન, પહેલગામમાં -6.5 ડિગ્રી તાપમાન, ગુલમર્ગમાં -4.3 ડિગ્રી અને કુપવાડામાં -3.4 ડિગ્રી, લેહમાં પણ -10 ડિગ્રી થયું તાપમાન. રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત, પવનોની દિશા બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું. નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર, ડીસા અને પાલનપુરમાં 13 ડિગ્રી તાપમાન. તો અમદાવાદ અને ગાંધીનગરમાં 16 ડિગ્રી તાપમાન, રાજકોટમાં 15, અમરેલીમાં 16 ડિગ્રી તાપમાન, વડોદરામાં 19 અને સાબરકાંઠામાં 15.3 ડિગ્રી તાપમાન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદમાં અલગ-અલગ 3 કાર્યક્રમમાં આપશે હાજરી. બોડકદેવમાં ગ્લોબસલ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન. ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં હાજર રહેશે. ત્યારબાદ સાંજે 5 વાગે ધાર્મિક કાર્યક્રમમાં રહેશે હાજર. મેઘરજની આરકે એન્ટરપ્રાઇઝની ઓફિસે લાગ્યા તાળા. પોન્ઝી સ્કીમ ચલાવતી 3 કંપની સામે થઈ હતી ફરિયાદ. ઓફિસ સંચાલકો ફરિયાદ બાદ ભૂગર્ભમાં. ખ્યાતિકાંડને મહિનો પૂરો થશે છતાં તપાસ ઠેરની ઠેર. 1 મહિના છતાં મુખ્ય આરોપી કાર્તિક પટેલ હજુ પણ ફરાર. દર્દીઓના મોતનો પીએમ રિપોર્ટ પણ હજુ ડોક્ટર્સની ટીમે નથી આપ્યો. વડોદરામાં નશાકારક સિરપ વેચનાર મેડિકલ સ્ટોરના સંચાલક સામે કાર્યવાહી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચતો હતો સિરપ. એસઓજીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને ચેકિંગ કર્યું. વડોદરામાં ચેક અને ડીડી રસ્તે રજળતે મળ્યા. કોર્પોરેશનના નામના 1 લાખના ચેક ડીડી મળ્યા. મિહિર ગજ્જર નામના યુવકે ચેક પરત જમા કરાવ્યા. સુરતમાં હીરા વેપારમાં 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર ભારે મંદી. હીરાની કેટલીક નાની ફેક્ટરીઓ બંધ. પ્રથમવાર ગુજરાતમાં હીરાની નિકાસ 36.11%. પ્રથમવાર ગુજરાતમાં હીરાની આયાત 20.11%. આંતરરાષ્ટ્રીય બજારમાં હીરાની માંગમાં સતત ઘટાડો. હીરા ઉદ્યોગમાં કેટલાકે પગારમાં 50% કાપ મૂક્યો. 2 લાખ નોકરી ગુમાવી હોવાનો અંદાજ. 18 મહિનામાં 45 આપઘાત કરવાની શક્યતા. ડાયમંડ વર્કર યુનિયન પાસે મદદ માટે અનેક કોલ. તો બનાસ બેંકની ચૂંટણીને લઈને ચેરમેન પદ માટે બેંક ડિરેક્ટર્સમાં હોડ જામી. 2.5 વર્ષની ટર્મ પૂરી થતા બનાસ બેંકની ચૂંટણી. શંકર ચૌધરીના માનીતા પાલિયાતર ચેરમેન પદની રેસમાં. મહેસાણાની નસબંધી કાંડમાં ઘટસ્ફોટ. 3 બાળકોનો પિતા હોવાનું બતાવીને કરાઈ નસબંધી. 3 ઓપરેશનનો ટાર્ગેટ પૂરો કરવા અપ્રણિત યુવકની કરી હતી નસબંધી. ભાવનગરમાં બેરોજગારી ચરમસીમાએ જોવા મળી. મહાનગરપાલિકામાં કુલ 129 જગ્યાઓ માટે 5319ની દાવેદારી. 62 જગ્યાઓ માટે 1850 ઉમેદવારે કરી દાવેદારી. 1 જગ્યા ઉપર સરેરાશ 30 લોકોએ ઉમેદવારી નોંધાવી. તો ખેતીથી થતી આવકમાં ગુજરાત કેરળથી પાછળ. કેરળ કરતાં ગુજરાતમાં ખેતીથી ₹707 ઓછા મળે છે. ખેતીથી થતા નફામાં ગુજરાતમાં દેશમાં 10મા ક્રમે. રાજ્યમાં ખેડૂતની રોજની માંડ ₹45.33ની આવક. ગુજરાતનો ખેડૂત દર મહિને ખેતી પાછળ ₹14,656 ખર્ચે છે અને તેની સામે ખેડૂતને માસિક આવક મળે છે ₹15,957. દર મહિને ગુજરાતના ખેડૂતનો નફો માત્ર 1,303. સૌથી વધુ નફો હરિયાણામાં ખેડૂતને ₹4,956 મળે. સુરતના બોગસ તબીબ કૌભાંડનો મુખ્ય આરોપી રશેશ ગુજરાતીનો ગુનાહિત ભૂતકાળ. સગીરાના ગર્ભપાતના ગુનામાં રશેશ જેલની સજા પણ ભોગવી ચૂક્યો છે. રશેશ સામે પોક્સો સહિત 5 ગુના નોંધાયેલા. રશેશ સામે 2006માં લિંબાયતમાં રશેશ સામે અપહરણ ધમકીનો ગુનો નોંધાયો હતો. 2002માં રશેશ સામે અઠવામાં ચોરીનો ગુનો નોંધાયો હતો. રશેશ ગુજરાતી સહિતના આરોપીઓ 5 દિવસના રિમાન્ડ પર. નકલી ઈડી બાદ નકલી પોલીસમેન પણ ઝડપાયો અને રાજકોટમાં ડુપ્લિકેટ પોલીસ જવાન પકડાયો. નકલી પોલીસમેને ધમકાવી 40,000 પડાવ્યા.
અરવલ્લીના મેઘરજમાં જૂથ અથડામણમાં હોમગાર્ડ સહિત 6 ને ઈજા, ટોળાએ ઉશ્કેરાઈને કારના કાચ તોડ્યા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી. નવસારીના ગણદેવી રોડ પર એક કાર પલટી ખાઈ ગઈ. અંધારામાં કાર ચાલકને ડિવાઈડર જ ન દેખાતા ઘટના સર્જાઈ. ડિવાઈડર કૂદીને સામેના રોડ પર કાર પલટી ખાઈ ગઈ. કારમાં સવાર તમામ લોકોનો બચાવ. શંભુ બોર્ડર પર ખેડૂતોએ દિલ્હી કૂચ અટકાવી. સરકારને આપ્યો વાતચીતનો પ્રસ્તાવ. સરકાર વાતચીત નહીં કરે તો આવતીકાલે ફરી દિલ્હી તરફ કૂચ કરશે આ ખેડૂતો.